આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, ચોમાસું સત્ર ચાલે છે સંસદમાં અને આજે અમિત શાહે એક પ્રકારે પડકાર ફેંક્યો છે વિપક્ષને. જે વિપક્ષ અત્યાર સુધી સર એવું કહેતું હતું કે અમિત શાહ હાજર રહે ગૃહમાં, જવાબ આપે કે પેલેટ ગન કોણે ચલાવી હતી, પેપર લીકનું જે આંદોલન થયું હતું તે સમયે વગેરે વગેરે. હવે અમિત શાહે જવાબ આપ્યો છે કે સરકાર દરેક મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે, વિપક્ષ જ ગૃહ નથી ચાલવા દેતું. અને સાથે સાથે તેમણે કીધું કે આજે 3 વાગ્યાથી હું ચર્ચા શરૂ કરું, હું ગૃહમાં બેસીશ, બધાને સાંભળીશ અને કાલે જવાબ આપીશ. તો સર, સવાલ એ છે કે અમિત શાહે જે પડકાર ફેંક્યો છે તે વિપક્ષને ભારે પડશે કે કેમ? બેન, અત્યારે ભારે પડી જ રહ્યો છે. કારણ કે અત્યાર સુધી જ્યારે લોકસભાનું સત્ર શરૂ થયું ત્યારથી આજ સુધીમાં વિપક્ષોએ કોઈ કામ કરવા દીધું નથી સિવાય હંગામો. બિલકુલ. એટલે એ લોકોએ એને મગજ અને એવી હંગામો હતો એટલે છેલ્લા 20 દિવસથી અમિત શાહ લોકસભામાં એનું પોતાનું કાર્યાલય હોય ત્યાં બેસે છે પણ સંસદમાં આવતા નથી. કારણ કે હોબાળો થાય છે, ક્યારે કોઈ વાત સાંભળવા જ તૈયાર નથી એવી સ્થિતિ છે. એટલે એ ત્યાં આવતા નથી એટલે વિપક્ષો એમ માની બેઠા કે નક્કી બેકફૂટ ઉપર આવી ગયા અમિત શાહ. હવે અને એટલે એમાં પાછું જંતર મંતર થયું, જૈનજી નું આંદોલન. એમાં પેલેટ ગન થી એક છોકરાની જે છે આંખમાં ઈજા થઈ એટલે રાહુલ ગાંધીએ ઈ મુદ્દો ઓર જગાવ્યો કે પેલેટ ગન ચલાવવાની મંજૂરી કોણે આપી. સ્વાભાવિક વાત છે કે ઈ પેલી વાત તો ઈ આવે ગૃહ મંત્રાલય. પણ આ લોકોના મગજમાં શું છે, મંત્રાલય નહીં, મંત્રાલય કરતા મંત્રી. એટલે જો એમ કે અમિત શાહ નું એમાં આવે નામ કે ભાઈ એને આપ્યો તો તમે ઇસ્તીફા, રાજીનામું આપો. એટલે અત્યારે વિપક્ષ એમ કે છે કે સૌથી પહેલા અમિત શાહ આ બાબતે ક્લિયર કરે કે કોણે આપ્યો તો આદેશ અને પોતે આપ્યો હોય તો રાજીનામું આપો, પછી જ અમે વાત કરવા સંસદમાં તૈયાર છે. એમ કરીને અત્યારે હું તમે ચર્ચા કરવા બેઠા 2:45 વાગ્યામાં 5 મિનિટની વાત છે, વળી પાછી લોકસભા સ્થગિત કરવામાં આવી. એટલે વારંવાર એક મુદ્દાનો કાર્યક્રમ વિપક્ષોએ કર્યો, આ ચોમાસું સત્ર આખું ધોઈ નાખ્યું. હા, 3 વાગ્યા સુધી અત્યારે સ્થગિત થઈ છે, 15-20 મિનિટ પૂરતી. પછી 15 મિનિટ પછી પાછું શરૂ થશે. પણ મને નથી લાગતું કે એમાં કઈ બહુ ઓલું નીકળે, કારણ કે વિપક્ષો એક મુદ્દાનો કાર્યક્રમ હાથમાં લઈને બેઠા છે. અમિત શાહ એ પેલેટ ગન ચલાવવાનો આદેશ જો ગૃહ મંત્રાલયે આપ્યો હોય તો નામ આપે કે કોણે આપ્યો, તો મંત્રીએ આપ્યો હોય તો રાજીનામું આપે. અને બીજી એની માંગણી છે કે રામ મંદિરના ચંદા ચોરી મામલે નરેન્દ્ર મોદી જ જવાબ આપે, બીજા કોઈ નહીં. આ બે માંગ એવી છે અડગ કે એમાં તમે જાણો છો શાસક પક્ષે એમાં કઈ ઢીલું મૂકે એમ નથી. તેમ છતાં અમિત શાહે તો આજે કીધું કે ભાઈ ચાલો આપણે, તમે અત્યારે એક કામ કરો, વિપક્ષને કીધું કે તમે એક પત્ર તૈયાર કરો, કેવા કેવા મુદ્દાના જવાબ તમારે જોઈએ છે અને એ તમે સ્પીકર સાહેબને આપી દો. સ્પીકર સાહેબને આપી દો, પછી મને આપશે અને હું તમને કહું છું કે બધા પ્રશ્નોના જવાબ આપવા મારી તૈયારી છે, મારી એટલે અમિત શાહની. અને એને કીધું બપોરના 3 વાગે, આજે બપોરના 3 વાગ્યાથી શરૂ કરો, કાલ બપોરના 3 વાગ્યા સુધી નોન સ્ટોપ હું પ્રત્યેક પ્રશ્નનો જવાબ આપવા તૈયાર છું. હવે અમિત શાહ આવી રીતે વિપક્ષ માનતા હતા કે બેકફૂટમાં છે, તો ફ્રન્ટ ફૂટ ઉપર આવી ગયા અને એને તૈયારી દાખવી ભાઈ તમારે પ્રશ્ન જ પૂછવા છે ને, જવાબ જ જોઈએ છે ને, તો તમે આવતા રહ્યો મેદાનમાં. એટલે આજે સવારે સંસદ શરૂ થઈ ત્યારે સંસદનું મુખ્ય દ્વાર છે ને એને મકર દ્વાર કહે છે, મકર દ્વાર. બરાબર. ત્યાં શાસક અને વિપક્ષ બે ના સંસદ સભ્યો સામ સામી નારેબાજી કરતા હતા. ત્યાંથી આ ડખો શરૂ થયો. 1990 ના દશકમાં તો હાથાપાઈ થઈ હતી, ટૂંકમાં મારામારી થઈ હતી સંસદ સભ્યો. આજે પણ એવી જ સ્થિતિ હતી. એટલી ઉગ્રતાથી નારેબાજી થઈ રહી હતી કે ઈશ્વરની કૃપાથી સંયમ જળવાઈ ગયો, જુદી વાત છે, નહીતર બથો બથાવે એમ હતા. પણ એમાં
વિપક્ષોની ટોળકીએ અમિત શાહને પડકાર એમ ફેંક્યો કે છેલ્લા 20 દિવસથી તમે ગાયબ છો, લાપતા છો, ભાગી ગયા છો, ભગોડે હો. અમિત શાહે એ બધા શબ્દો ઉપર આપત્તિ જતાવી. એને કીધું કે જો સંસદીય પરિભાષા પણ એક શાલીનતાથી બોલવામાં આવતી પરિભાષા છે, એમાં ભગોડે ને ભાગી ગયા ને લાપતા ને એવા બધા ગાયબ ને એવા શબ્દો વાપરવાની જરૂર નથી. મૂળે વિપક્ષો કઈ કોઈનું સત્ર ચલાવવા દેવા માંગતા નથી, કોઈ પણ ભોગે, તો અમારે કરવું શું? પણ જો તમારે સાંભળવું જ હોય જવાબ, તો તમારે પ્રશ્ન લખીને આપી દો સ્પીકર સાહેબ ને, અને હું એક પ્રશ્નનો જવાબ આપવા તૈયાર છું, નોન સ્ટોપ. હવે બધાને ખબર છે બેન, તમને કહું, રાહુલ ગાંધી થી માંડીને વિપક્ષોને, કે ભલે તમે ગમે એટલા પ્રશ્નો આપો, જ્યારે અમિત શાહ જ્યારે આવે જવાબ આપવા, તો કોઈની ક્ષમતા નથી કે એને કોઈ હરાવી શકે, અથવા તો એ બોલ્યા પછી કોઈ એને ટોકી શકે. સર એ જ વાત છે, કારણ કે આપણે ભૂતકાળમાં એમણે સંસદ ગજવી હોય તેવા કેટલાય દાખલા આપણે જોયા છે. સર એના ઉદાહરણ જો જણાવી શકાય તો? સર બિલકુલ બેન, જગ જાહેર છે એટલે જણાવી શકાય. હું આપને કહું. જી સર. જુઓ, 2019 સૌથી ઐતિહાસિક ને પ્રભાવશાળી વક્તવ્ય, કલમ 370 ને 35 એ જે હટાવવાનો પ્રસ્તાવ હતો, એમાં અમિત શાહ એટલા બધા વર્ષા ધોધમાર કે એ ભાષણને ઐતિહાસિક ભાષણોમાંનું એક ગણવામાં આવે છે. કદાચ સાંસદોની દ્રષ્ટિએ પણ એમ કહેવાય ને કે આ સૌથી ઐતિહાસિક ભાષણોમાંથી એક હતું. બિલકુલ બેન. એમાં ખાસ કરીને અમિત શાહે કીધેલું, જયારે 370 ની વાત ચાલતી હતી ત્યારે વિપક્ષોએ શું કીધું કે આપ જમ્મુ કાશ્મીર, કિસ જમ્મુ કાશ્મીર की बात कर रहे हो, એમ કહીને એને ટૂંકમાં ટોણો માર્યો હતો. પીઓકે અક્ષય ચીન વાળા મુદ્દે. એટલે અમિત શાહે કીધું कि जब मैं जम्मू और कश्मीर कहता हूँ तो उसमें पीओके भी आ जाता है और चीन, अक्षय चीन वाला भी आ जाता है. और પછી ગરમ થઈને કીધું કે क्या बात कर रहे हो, अरे जान दे देंगे इसके लिए. એ શબ્દોથી ગુંજી ઉઠેલી સંસદ એ બધાને યાદ છે કે અમિત શાહને બહુ છંછેડવામાં મજા નથી. ત્યાર પછી એવું જ પાછું નવેમ્બરમાં એસપીજી જે સ્પેશિયલ કમાન્ડોઝ બધાને આપે છે ને સુરક્ષા માટે, એનો મુદ્દો હતો. ત્યારે કીધું હતું કે અમે દેશની વફાદારી કરનારા લોકોની સુરક્ષાની એમાં વાત છે, પરિવારની નહીં. એ ભાષણ પણ એનું ઐતિહાસિક રહ્યું હતું. ત્યાર પછી 2019 ડિસેમ્બરમાં ખાસ કરીને CAA નાગરિક સિટીઝનશીપ આવે છે ને, એમેન્ડમેન્ટ એક્ટ જાહેર થયો હતો, ત્યારે પણ એનું ભાષણ જે છે એની વિવેચકો, જે રાજકીય વિવેચકો હોય અથવા પોલિટિકલ જેને પંડિત કહેવામાં આવે, એ લોકોએ કીધું કે બહેતરીન જે વક્તવ્યો કહી શકાય એમાંનું આ પણ એક હતું. એને કીધું કે CAA એટલે કે નાગરિક સિટીઝનશીપ જે છે કહેવાય ને, સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ, એને કીધું કાયદો જે છે એ કોઈની નાગરિકતા છીનવી લેવા માટે નથી, પણ પડોશી રાજ્યો પાકિસ્તાન, બાંગ્લાદેશ ઇત્યાદિમાં ત્યાં જે લઘુમતી એટલે કે હિન્દુઓ, શીખ, હિન્દુ, બૌદ્ધ જે હોય તે, એને નાગરિકતા આપવા માટેનો કાયદો છે, કોઈની છીનવી લેવા માટે નથી. આ વિપક્ષોએ હોબાળો શું મચાવેલો કે CAA એટલે કે ઈ પ્રકારનો કાયદો લાવીને જો કોઈ માણસ પોતાની ભારતીય નાગરિકતા સાબિત કરવામાં નિષ્ફળ જાય તો એને અહીંથી દેશમાંથી તગેડી મૂકવામાં આવશે. એટલે ભાઈએ કીધું અમિત શાહે કે ભાઈ તમારી જાણ ખાતર ઈ તમે જે હવા ઉભી કરી છે એ જુદી પ્રકારની છે, પણ આ કાયદો જે છે ઈ તો નાગરિકતા છીનવી લેવા માટે નથી, આપવા માટે છે. બાંગ્લાદેશ ને પાકિસ્તાનમાં ત્યાં હિન્દુઓની શું હાલત છે બધાને ખબર જ છે, શીખની પણ છે, બૌદ્ધિકોની છે વધારે. તો બધા વિપક્ષોએ એમ કીધું કે તમે આમાં તુષ્ટિકરણની નીતિ અપનાવો છો. તો કઈ રીતે કે તમે હિન્દુ હિન્દુ બોલો છો, બૌદ્ધ, શીખ બોલો, એ બધા હિન્દુ જ ગણાય, મુસલમાન નું કા નથી બોલતા. અમિત શાહે કીધું કે જુઓ, આપણે એક યુગલ હોય ને એ હંમેશા એવી વાત કરતા હોય
कि तुम्हारे लिए सारी दुनिया है लेकिन मेरी सारी दुनिया ही तुम हो। એવી રીતે મુસલમાન માટે દુનિયામાં 52 રાષ્ટ્રો છે અને ધર્મના આધારિત જ બાંગ્લાદેશ અને પાકિસ્તાન તમે જુઓ એ ધર્મના આધારિત જ બનેલું ને, બાંગ્લાદેશ તો પાકિસ્તાનનું પરગણું છે. જી જી જી. તો ન્યા મુસલમાનને વાંધો નથી કારણ કે ધર્મના આધારે તો છે બનેલું છે. અને એટલે જ આ લોકો હિન્દુ હોવા છતાં પીડિત છે કારણ કે ઈ લોકો સેક્યુલર તો નથી. અને હિન્દુસ્તાન એટલે હિન્દુઓ માટે એક જમાનામાં વિશ્વમાં નેપાળ હતું, હવે એ નેપાળ વયું ગયું. તો હિન્દુઓ માટે કોઈ આશ્રય સ્થાન નથી. એટલે અમે આમ કહીએ છીએ કે વિશ્વભરમાં જે ભારતીય લઘુમતી હોય ને એ પીડાતા હોય તો એને ભારતની નાગરિકતા અમે આપશું. એટલા માટે આ બિલ છે. એ પ્રવચન પણ અમિત શાહ નું જે છે એ હાહાકાર મચાવ્યું હતું. પછી જયારે વિપક્ષોએ કીધું કે તમે તૃષ્ટિકરણ કરો ત્યારે એને ચોકા ઉપર લખે નબળા બોલમાં સિક્સર ફટકારે એમ. એને એમ કીધું કે જેને ધર્મના આધારે આખા દેશના 2 ભાગલા પાડવા દીધા ઈ ના મોઢે હું આ વાત સાંભળી કઈ રીતે હકું. પછી ઓગસ્ટ 2023 માં આવી જ એક દલીલ સંસદમાં થયેલી મણિપુર હિંસા બાબતમાં. જી 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 જી. એમાં વિપક્ષો નો કોન્ફિડન્સ મોશન એટલે કે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાના હતા. 2 કલાક સુધી અમિત શાહે એવી ફટકાબાજી કરી, આખી સંસદ ગજવી અને વિપક્ષોને તીર ચાર કરી મૂક્યા, ચીથરે હાલ ટૂંકમાં. એવી જ રીતે ડિસેમ્બર 2023 માં પેલા અંગ્રેજોના જૂના કાયદા આપણે ઇન્ડિયન પેનલ કોડ એવું શબ્દ વાપરતા હતા ને પેલા, આઈપીસી અને સીઆરપીસી ને એવિડન્સ એક્ટ ને, હવે એ બદલાવી અને અત્યારે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય સાક્ષ્ય અધિનિયમ એવા બધા કાયદા કર્યા. ઈ બદલાવ્યો. એમાં વિપક્ષોએ તો આવી રીતે રોડા નાખ્યા હતા કે આ બધું તૃષ્ટિકરણ જેવું. ત્યારે પણ અમિત શાહે કીધું કે તમારા મગજમાં કાયદાની એક જ પરિભાષા છે, કોઈને દંડ આપવો. અમારી દ્રષ્ટિ જુદી છે. અમારા માટે કાયદાનો હેતુ દંડ આપવાનો નહીં, ન્યાય આપવાનો છે. આટલો ફેર છે. એમ કહીને પણ એને જે તે સમયે સંસદ ગજવી હતી. એટલે ઓગસ્ટ 2019, ડિસેમ્બર 2019, ડિસેમ્બર 2023, ઓગસ્ટ 2023 અને નવેમ્બર 2019 આ 5 એવા બધા સત્રોમાં અમિત શાહના બોલેલા જે વક્તવ્યો છે જે સુવર્ણ પાને અંકિત થયેલા છે. હવે આ વખતે વિપક્ષો એ બધી ભૂલીને એમ હતું કે 20 દિવસથી ગાયબ છે અમિત શાહ, એટલે નક્કી એની પાસે કઈ બોલવા જેવું નહીં હોય. પણ આપણે તમે જાણો છો અમિત શાહ અહીંથી પણ જયારે એની ઉપર દુનિયાભરના આક્ષેપો લાગેલા ગુજરાતમાં દંગા ફસાદ વખતના ને નકલી એન્કાઉન્ટર વખતના ને, ત્યારે પણ એને એક ડાયલોગ માર્યો હતો કે હું ભરતી ઓટ થઈને પાછો આવવાનો છું, હું કઈ ફલાણો નથી હોયો જાય. એટલે ખબર સાગર ની વાત કરેલી એને, બહુ જાણીતી પંક્તિ બોલ્યા હતા તેઓ શ્રી. હા કે હું એવું કઈ નથી કે સુકાઈ જાઉં, હું તો ભરતી ને ઓટ જેવું છે, પાછી ભરતી થાય ને પાછો લોટ કે આવુંગા. અને આવ્યા ખરા ને અત્યારે હાહાકાર મચાવ્યો ખરો. સરદાર વલ્લભભાઈ પટેલ પછી આ 370 ની કલમ નાબૂદ કરીને ઐતિહાસિક કામ કોઈએ કર્યું હોય તો એમાં ગૃહમંત્રી તરીકે અમિત શાહ નું નામ મૂકી શકાય. અખંડ ભારતનું સરદાર પટેલે રજવાડાઓને એક કરીને કર્યું. અમિત શાહે 370 ની કલમ ને 35 એની કલમ નાબૂદ કરીને કાશ્મીર જે આપણું નકશા ઉપર હતું છતાંય પોતે અલગાવવાદમાં જીવતું હતું એને સંપૂર્ણપણે ભારતમાં સામેલ કરી દીધું. જી સર, તમે જે સર ઉદાહરણ આપ્યા અમિત શાહના, તેનાથી એ વાત તો વિપક્ષ પણ માનશે કે અમિત શાહ સંસદમાં આવે તો પણ ના આવે તો પણ તે હચમચાવી નાખવા માટે સક્ષમ નેતા છે. પણ અત્યારે સર ચોમાસું સત્ર પૂર્ણ થવા આવ્યું અને આપણે વાત કરી તેમ વિપક્ષે આ સત્રમાં નર્યો વિરોધ જ કર્યો છે, સંસદ ચાલવા નથી દીધી. ત્યારે સવાલ તો સર એ પણ છે કે વિપક્ષ તેની ભૂમિકા ભજવે છે કે પછી માત્ર અરાજકતા ઊભી કરવા માંગે છે? જુઓ બેન, વિપક્ષ સકારાત્મક તો નથી જ. વિપક્ષોને જો જનતામાં પણ પોતાની હૃદયમાં સ્થાન મેળવવું હોય ને તો સંવાદ કરવો જોઈએ ને સંવાદની રીતે હરાવવા જોઈએ. કારણ કે સર બિલ, એફસીઆરએ બિલ હોય કે આ ભૂતકાળમાં આ ચોમાસુ સત્ર દરમિયાન જેટલા બિલની વાત થઈ છે દરેકમાં જે રોડા નાખવાની વાત આવે તેમાં વિપક્ષે
ઈ ભૂમિકામાંથી ક્યાંક ને ક્યાંક બાકાત રહ્યું હોય ને એવું આપણને લાગે છે. કારણ કે વિપક્ષ પાસે કોઈ નક્કર કે ઠોસ કહી શકાય એવી કોઈ મુદ્દો નથી, એવી કોઈ દલીલ પણ નથી. હંગામો વર્તાવે, માત્ર હંગામો. સંસદ, તમે કીધું બિલકુલ સાચી વાત છે. આખું સત્ર જોવા ગયો, ખાલી 3 દિવસ બાકી છે, ઓનલી 3. FCRA બિલ જે હતું એ પણ JPC માં મૂકવામાં આવ્યું, અંતે પાસ થયું, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં ગયું, હવે જે થાય બરાબર. પરિસીમન બિલ પણ લાવવાનું હતું, મહિલાઓને 33% ભાગીદારીની વાત પણ હતી, ઘણા બધા બિલો મહત્વપૂર્ણ આવવાના હતા, પણ આ ચાલવા દે તો થાય ને. એટલે અમિત શાહે કીધું કે ભાઈ અમે તો તૈયાર છીએ, તમે સ્પીકર સાહેબને પત્ર આપી દો, બધા પ્રશ્નોનો જવાબ હું તમને આપું, અમારી પાસે કઈ છુપાવવા જેવું છે જ નહીં, પણ તમે સંસદ ચાલવા જ ન દો તો પછી અમારે કરવાનું શું. અને સભાપતિ જે હતા એને પણ કીધું કે ભાઈ તમે સભા પટલ ઉપર પેપર મૂકી દો તમ તારે, મને કોઈ વાંધો નથી. હા, અમે આગળ વ્યવસ્થા કરીએ એમાં, અને તમને જવાબ આપવાની વ્યવસ્થા કરીએ. પણ આ લોકોને મેં તમને કીધું તેમ એની પાસે કોઈ ઠોસ એવો મુદ્દો નથી જનતાને આકર્ષી શકે, માત્ર ને માત્ર ડિસ્ટર્બ કરવા, સરકારનું સત્રનો સત્યાનાશ કરી નાખવો અને હંગામો મચાવે જાવો. પેલેટ ગન કોણે ચલાવી, પણ સાંભળો તો કે ને તમે, હાલો તમારો પ્રશ્ન પૂરો થઈ ગયો. પેલેટ ગન કોણે ચલાવીને, કોના ઈશારે ચાલીને, કોણે ગોળી મારી, આ 3 પ્રશ્ન છે. પણ પછી તમે પ્રશ્ન પૂછીને જવાબ નહીં સાંભળો તો ઈ તો ઓલા ભાઈ કે છે અમિત શાહ કે ભાઈ સાંભળો, હાલો હું તમે ઈ પ્રશ્ન આપો, પત્રમાં લખીને આપો સ્પીકર સાહેબ ને, આગળ તમને જવાબ, તમારા મૂળ જવાબ જોઈએ છે કે ડખો જોઈએ છે, સમજો. પછી તમે કાંઈ પણ કયો, રામ મંદિરમાં ચંદા ચોરી મુદ્દે એમ કે નરેન્દ્ર મોદી જવાબ આપે, તમારે જવાબ જોઈએ છે કે નરેન્દ્ર મોદી નો જવાબ જોઈએ છે? એમાં XYZ સરકાર જ છે ને. નરેન્દ્ર મોદી જવાબ આપે, અમિત શાહ આપે કે બીજા કોઈ આપે, છે તો સરકાર ને. અને જે ઘણા ઉલટાનું મુશ્કેલીમાં તો હું મૂકા હે, નરેન્દ્ર મોદી કે અમિત શાહ, એનો આગ્રહ રાખશો તો વિપક્ષ ને પોતે હાથે કરીને કુવાડા ઉપર પોતે પાણો મારશે, પોતાનો પથ્થર કરે, પોતાનો પગ મારશે. પગ માથે કુવાડો પડે તો સમજી શકાય, પણ કુવાડા ઉપર તમે પગ મારો એ તમારી ભૂલ નહીં. એમાં આ તો બે વાચાળે છે અને તમારી જાણ ખાતર એ વિચક્ષણે છે, એને બોલવામાં કોઈ પહોંચે તો તમે હાથે કરીને મરવા. એમાં નરેન્દ્ર મોદી ને જવાબ નો ક્યાં સવાલ છે? પણ જેને ખબર છે કે આ વાઇડ આઈ કરીએ એટલે આમાં છે ને ટૂંકમાં કે કોઈ હિસાબે નાચ ન જાણે આંગણ ટેડા. અમારે તમારો મેળ જ નથી થવા દેવો, પછી ક્યાં પ્રશ્ન છે? હવે આજ રાહુલ ગાંધી જે જંતર મંતર ઉપર પેલેટ ગન ની બધી વાતો કર્યા કરે છે, બરાબર, તો જંતર મંતર માં છે ને ઝાંસી છે, ત્યાં આપણે રાંચીમાં હાલે, ઝારખંડમાં, ત્યાં હું છાત્ર નથી, ન્યાય મુદ્દો તો આવો ને આવો છે. ન્યાય ગઈકાલે જ લાઠીચાર્જ થયો ભયંકર, માથા ફોડ્યા બધાના છાત્રોના. ન્યા કઈ નથી. નરેન્દ્ર મોદી ને ઘેરવાની કોશિશ કરે રાહુલ ગાંધી, પણ રાહુલ ગાંધી કે કોંગ્રેસ કે વિપક્ષ એ બધા ન્યા કા નથી જતા. અને ઓલી જે બાકી એક ડાબેરી કનૈયાલાલ ને બરખા દત્તાણી મંડળી, ઈ પણ જે છે એ બધા અહીંયા કા ન ગયા, સબાના આઝમી ન ગયા, નસરુદ્દીન શાહે ન ગયા, જંતર મંતર માં તો બધા ગયા હતા, અહીંયા કા ન ગયા. અહીંયા ઝારખંડમાં તો કોંગ્રેસ ને ભાગીદાર છે સરકારમાં, સોરેન સરકારમાં કોંગ્રેસ ભાગીદાર છે, એના ટેકાથી હાલે છે. તો કહી દો તમે કે ભાઈ તમે છાત્રો ઉપર લાઠીચાર્જ કર્યો, એક કોરથી તમને જંતર મંતર ના છાત્રોનું પેટમાં બહુ લાગી આવે તો આ છાત્ર નથી. અને ન્યા તો કોઈ તમે સોનમ વાંચું કે નથી આવ્યા, અને બીજા કોઈ નથી આવ્યા, ન્યા તો કાયદેસર છાત્રો વિદ્યાર્થીઓ જ છે. તો એમાં પણ તમારી દોગલી નીતિ, કોંગ્રેસની અને વિપક્ષોની દોગલી નીતિ રીતસર જનતા સામે ઉજાગર થઈ ગઈ. ખાલી 2-3 મિનિટ તમે ઇન્સ્ટાગ્રામમાં કે ટ્વિટરમાં બોલ નાખો એમ થોડું હાલે. તમારે ત્યાં ઝારખંડમાં રાંચીમાં જઈને કેવું જોઈએ કે, અને સરકારને કેવું જોઈએ કે જો આ પ્રશ્ન તમે હલ નહીં કરો તમે તમારો ટેકો પાછો ખેંચી લેશું. એવું કર્યું હોત તો હાહાકાર, ભલે ટેકો ખેંચી ન લે પણ બોલવામાં શું જાય. ટૂંકમાં બોલ્યા હોત તો હેતુ ખરેખર અમિત શાહ પાસેથી જવાબ મેળવવાનો બદલે સરકારને રાજકીય રીતે ઘેરવાનો હોય એવું વધુ લાગે છે. જો જવાબ મેળવવાનો જ હોય તો અમિત શાહે નિવેદન આપ્યું તે પછી એને ચર્ચા માટે ઓફરની સ્વીકારવાની જરૂર હતી. પણ સામેથી કોણ કે, આમ આપણે કહે ને પોતાની માને કોઈ ડાકણ નો કે. હા,
એમાં હારવા હાટું અમિત શાહ આવે તો ઈ તમે માનો છો કે કોઈ પ્રશ્ને આને પ્લસ પોઈન્ટ થવા દે? ઉલટાનો હૂડ કાઢી નાખે ને. ઈ તો એકે એક મુદ્દાના એવા જવાબ આપે કે વિપક્ષો ક્યાંય ના ન રહીએ. એટલે ઈ પછી હું રાહુલ ગાંધીએ કીધું કે અમે એનું ભાષણ કે ઈ શું માને છે સાંભળવા નથી આવ્યા, અમે જવાબ હા કે નામાં માનવા આવ્યા છીએ. કે પેલેટ ગન કોને ચલાવી, ગૃહ મંત્રાલય કે અમિત શાહ, હા કે ના? અરે પણ હા કે ના પણ સાંભળો તો ખરા, હાલો હા કે ના હાલો. પણ તમે ક્યાં કઈ ચોરે ચૌટે બોલજો. મોરારી બાપુ ની કથા વ્યાસપીઠ ઉપર હોય કે અહીં ત્રિકોણ બાગ માં મળે એની ગાડીમાં આપણે કઈક બે ચોપાઈ સંભળાવો એમ હાલે? વ્યાસપીઠ ઉપર તો નવથી બોલે, પણ અહીંયા ત્રિકોણ બાગ માંથી નીકળે એમ કઈ તમે ઉભા રાખીને કે બાપુ ગમે એમ થાય એકાદ પ્રસંગ તો આજે સાંભળવો જ છે, એમ થોડું હાલે. એમ તમે ચોરે ને ચૌટે અમિત શાહ થી કઈ હલા કે ને ગબ્બરસિંહ કોઈ બકરી કા બચ્ચા છે દોડા પકડ લિયા, એમ કઈ હાલી તમે કયો થોડું હાલે. તમારે સાંભળવું હોય તો પ્રશ્ન લખીને તમે મોકલો ને અમિત શાહ ત્યાં સંસદમાં જવાબ આપે. સંસદ એના હાટું તો છે, સંવાદ માટે તો છે. દેશનું આ લોકશાહીનું મંદિર ગણાય છે. ત્યાં ખોટું બોલે ને પાપ લાગે, પણ ડખો જ કરવો છે ને હું એમ કહું. એટલે આમાં અત્યારે વિપક્ષોએ હાથે કરીને એને ખબર જ છે કે અમિત શાહ નો જવાબ સાંભળવો એના કરતા તો બેરા થઈ જાવ વધુ સારું. ટૂંકમાં અમિત શાહ નું આજનું નિવેદન છે ને વિપક્ષ માટે એક રાજકીય ટ્રેપ પણ બની શકે એવી પણ. બિલકુલ સાહેબ, એમાં એવું છે તમે કરવા ગયા કંસાર થઈ ગઈ થૂલી. તમારે આ તમારા સરકારનો જવાબ માંગવાની જરૂર હતી ને. કદાચ એવું બનત કે જો વિપક્ષોએ કીધું કે આ મુદ્દે અમે સરકારનો જવાબ ઈચ્છીએ છીએ, સરકાર કોક ગમે તે બીજા કોઈ મંત્રી જો જવાબ આપ્યા હોત તો શક્ય છે કે એમાંથી તમે પાણીમાંથી પોરા કાઢી શક્યા હોત. પણ કારણ કે વિપક્ષોએ અમિત શાહ નો જ આગ્રહ રાખ્યો અને ચંદા ચોરી અયોધ્યાના મંદિરમાં, રામ મંદિરમાં નરેન્દ્ર મોદી નો જ જવાબ આપે એવો આગ્રહ રાખ્યો. હવે એ તો હવે 3 દિવસ છે, જોઈએ શું થાય છે ઈ. પણ જો અમિત શાહ ને તક મળશે તો સાહેબ લખી રાખો, ભૂકા કાઢી નાખવાના, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ વિપક્ષોને કહું ને એની પાસે કોઈ નીતિ નથી, નિયતે નથી, કોઈ જાતની વ્યવસ્થા નથી. સામે તમારા પ્રશ્નો એવા હોય છે, પેલેટ ગન કોણે ચલાવીને શું થયું, હવે ઈ તમારે પ્રશ્ન છે તમે પૂછો. પણ તમારી પાસે વકીલો હતા, હવે તો બધા એમાંથી છોડી ગયા કોંગ્રેસમાંથી. નહીતર એક જમાનામાં તો ખાના વકીલો હતા જેમાં જે સુપ્રીમ કોર્ટના બાદશાહ ગણે છે, કપિલ સિબ્બલ જેવા. હવે અભિષેક મેનુ સંઘવી ને એ તો હજી છે, તો એને કેવું જોઈએ ને કે આપણે કઈ રીતે પ્રશ્ન પૂછીએ તો સરકાર જે છે એ આટીમાં આવે, તો ઈ એને પૂછવું જોઈએ ને. આ તો રાહુલ ગાંધી ભાઈ એક મુદ્દાનો કાર્યક્રમ, અમારે અમિત શાહ નું ભાષણ નથી સાંભળ્યું, એને કયો પેલેટ ગન કોને ચલાવી લે હાલો. તો ઓલો કે હાલો ઈ કહો, તમે સંસદમાં કહો કઈ રોડ ઉપર કહો એમ કહો. એટલે ટૂંકમાં કોઈ દિશાહીન આખી સ્થિતિ છે વિપક્ષોની, ખાસ કરીને કોંગ્રેસની. અને કોંગ્રેસ હવે પરજીવી થઈ ચૂકી છે કે બીજા બધા પક્ષો જે છે પ્રાદેશિક પક્ષો એના ખભે બેહીને એને વેતરણી પાર કરવાની. એક જમાનામાં દેશની સૌથી મોટી કોંગ્રેસ પાર્ટી હતી. હા, અને બધા એમાં ભળતા અથવા તો એનો છેડો માગતા. એને બદલે હવે કોંગ્રેસે જો પણ જવું હોય ઉત્તર પ્રદેશમાં તો સપાનો હાથ પકડવો પડે, પશ્ચિમ બંગાળમાં જવું તો મમતા બેનર્જીનો હાથ પકડવો પડે, તો બીજી બધે જાય તો પણ ત્યાં ઝારખંડમાં ગયા તો છે ને શિબુ સોરેનની સરકારમાં પાર્ટનર છે, ખાલી પોતે મેઇન નથી. તો અત્યારે પોતાની ખસ્તા હાલ થઈ ગઈ છે કોંગ્રેસની. તો એને આવા હિંગડા ભરાવાની જરૂર નથી કે અમિત શાહ જવાબ આપે. એને એમ હતું કે 20 દિવસથી ગાયબ છે ને એટલે અમિત શાહ લગભગ બેકફૂટ ઉપર આવી ગયા. મૂળ એની ગણતરી એમ હતી. અમિત શાહે કીધું કે અમે હું ત્યાં આવીને કરીએ, તમારે હોબાળા કરવા સિવાય કઈ કરવું નથી. તો મારે ખોટે ખોટું બેવું બીજું કઈ કામ નહીં હોય, તમારી પાસે કઈ કામ નથી કારણ કે તમે વિપક્ષમાં છો, અમારી પાસે ઘણું કામ છે એમ કરીને એને કીધું હું મારી ઓફિસમાં તો રોજ આવું છું લોકસભામાં. એટલે આ સ્થિતિ છે આજે. એને જડબા તોડ જવાબ, અત્યારે જવાબ ન આપે તો એને પડકાર તો જડબા તોડ આપી જ દીધો છે. હવે જો પડકારથી એનું જડબું વિપક્ષોએ પોતાનું બચાવવું ન હોય તો હવે જવાબ સાંભળીને જડબું બચાવે પાછું, તો થાય જડબું હોડજાવે. નહીતર એને ખબર તો પડી જ જવી જોઈએ કે ભાઈ અમિત શાહ જે તૈયારી કરીને કે છે, તો આપણી ભૂતકાળમાં મેં તમને આગળ બધા દાખલા ગણાવ્યા, એ બધા દાખલા જેવું છે. હવે એની સામે આ કઈ નથી મુદ્દો. બોલો તો એવા ઐતિહાસિક મુદ્દા હતા કે એમાં ભારતની રાજનીતિ ઉપર ભયંકર અસર થાય એમ હતી. હવે આમાં તો રાહુલ ગાંધી કે છે પેલેટ ગન કોને ચડાવીને અયોધ્યાનો મુદ્દો બધા ચગાઈ ગયું, બધાને ખબર છે. અને છતાંય જવાબ માંગે તો એ દેવા તૈયાર થયા, એટલે તો અડધી જીતી ગયા મેચ. હવે વિપક્ષના કોર્ટમાં દડો છે
જોઈએ છે 3 વાગ્યા શું અત્યારે 3 વાગ્યા વળી પાછું શરૂ તો થયું છે સંસદ. હવે દેખતે હે સાંજ સુધીમાં કે શું થાય છે. પણ મને એમ લાગે છે કે વિપક્ષોએ ખરા અર્થમાં જો જનતાને હાવ સાચી વાતની અહેસાસ કરાવવો હોય તો અમિત શાહના પ્રશ્નો જે છે એ લખીને સ્પીકર સાહેબને આપવા જોઈએ અને બોલવા દેવા જોઈએ અમિત શાહને. પછી ભૂલ કાઢજો ને તમારે કોઈ લોચા લબાચા લાગે ભૂલ કાઢવાની કેમ, બોલવા તો દો. હવે બોલવા નહીં દો તો બાંધી મુઠ્ઠી લાખની એવું થઈ જાય. અમિત શાહ કે મારે બધું કેવું હતું પણ આજે બોલવા જ નથી થતું, હું શું કરું? તો આખું જગત માને કે વાત એ સાચી છે. આમ અત્યારે હજી પીચ ઉપર ઉતર્યા પેલા અમિત શાહ જીત્યા છે અને વિપક્ષો એ બોલિંગ કર્યા પેલા હાર્યા છે. બિલકુલ બિલકુલ સર. હવે જોવાનું રહેશે, 2-3 દિવસ બાકી છે ત્યારે શું આગામી દિવસોમાં ચોમાસુ સત્રમાં શું થાય છે. બિલકુલ બેન, બિલકુલ. ઓકે, ઠીક છે સર, અમારી સાથે જોડાયા તે બદલ આભાર સર આપનો.